ગોલ્ડ લોન સિમ્પલ જ લાગે છે નહીં? સોનું આપો અને રોકડા પૈસા લો. પણ જો માર્કેટ તમારી વિરુદ્ધ જાય તો ત્યારે શું થાય? આવી સ્થિતિમાં એક છુપાયેલું જોખમ છે જેના પર લોકોનું ધ્યાન નથી જતું. લેન્ડર માટે તો બસ તમારા સોનાની માર્કેટ વેલ્યુ જ મહત્વની છે. સામાન્ય રીતે લોન સોનાની કુલ કિંમતના અમુક ટકા જેમ કે 75% જેટલી જ મળે છે. આ જે ગેપ છે એ જ લેન્ડરનું સેફ્ટી નેટ, એમનું સિક્યોરિટી બફર. હવે જ્યારે સોનાના ભાવ ઘટે ત્યારે આ સેફ્ટી બફર ઓછું થવા લાગે છે. લોનની રકમ તો એટલી જ રહે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે ભાવ એક હદથી નીચે જતા રહે છે. ભાવમાં મોટો ઘટાડો થાય એટલે તરત જ બેંક તરફથી એક્શન લેવાય છે. આને જ કહેવાય છે માર્જિન કોલ, એટલે કે લેન્ડરની સિક્યોરિટી પાછી લાવવાની ડિમાન્ડ. લોન લેતી વખતે કોઈએ આવી અચાનક આવતી શરત વિશે વિચાર્યું પણ ન હોય. જો આ નવી ડિમાન્ડ પૂરી ન કરી શકો તો પછી પરિસ્થિતિ ઝડપથી બગડી શકે છે. લેન્ડરનો તો એક જ ગોલ હોય છે, ભાવ હજી વધુ ઘટે એ પહેલાં પોતાના પૈસા પાછા મેળવી લેવા. કાયદા પ્રમાણે લેન્ડરને દેવું વસૂલવા માટે ગીરવે મૂકેલા સોનાની હરાજી કરવાનો પૂરો હક છે. તો એ સમજવું જરૂરી છે કે અહીં ખરેખર બદલાઈ શું રહ્યું છે. યાદ રાખો, લોનની રકમ કે વ્યાજદર નથી વધતા. જે બદલાય છે તે છે લોનને સિક્યોર કરતી એસેટ, એટલે કે તમારા સોનાની કિંમત. એટલે રિસ્ક વધુ પૈસા ચૂકવવાનું નથી, પણ લોનની સિક્યોરિટી જતી રહેવાનું છે. એટલે જ જો માર્કેટ ફરી જાય તો એક સરળ લોન ઘણી કોમ્પ્લિકેટેડ અને ટેન્શનવાળી બની શકે છે. ગોલ્ડ લોન સિમ્પલ જ લાગે છે નહીં? સોનું આપો અને રોકડા પૈસા લો. પણ જો માર્કેટ તમારી વિરુદ્ધ જાય તો ત્યારે શું થાય? આવી સ્થિતિમાં એક છુપાયેલું જોખમ છે જેના પર લોકોનું ધ્યાન નથી જતું. લેન્ડર માટે તો બસ તમારા સોનાની માર્કેટ વેલ્યુ જ મહત્વની છે. સામાન્ય રીતે લોન સોનાની કુલ કિંમતના અમુક ટકા જેમ કે 75% જેટલી જ મળે છે. આ જે ગેપ છે એ જ લેન્ડરનું સેફ્ટી નેટ, એમનું સિક્યોરિટી બફર. હવે જ્યારે સોનાના ભાવ ઘટે ત્યારે આ સેફ્ટી બફર ઓછું થવા લાગે છે. લોનની રકમ તો એટલી જ રહે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે ભાવ એક હદથી નીચે જતા રહે છે. ભાવમાં મોટો ઘટાડો થાય એટલે તરત જ બેંક તરફથી એક્શન લેવાય છે. આને જ કહેવાય છે માર્જિન કોલ, એટલે કે લેન્ડરની સિક્યોરિટી પાછી લાવવાની ડિમાન્ડ. લોન લેતી વખતે કોઈએ આવી અચાનક આવતી શરત વિશે વિચાર્યું પણ ન હોય. જો આ નવી ડિમાન્ડ પૂરી ન કરી શકો તો પછી પરિસ્થિતિ ઝડપથી બગડી શકે છે. લેન્ડરનો તો એક જ ગોલ હોય છે, ભાવ હજી વધુ ઘટે એ પહેલાં પોતાના પૈસા પાછા મેળવી લેવા. કાયદા પ્રમાણે લેન્ડરને દેવું વસૂલવા માટે ગીરવે મૂકેલા સોનાની હરાજી કરવાનો પૂરો હક છે. તો એ સમજવું જરૂરી છે કે અહીં ખરેખર બદલાઈ શું રહ્યું છે. યાદ રાખો, લોનની રકમ કે વ્યાજદર નથી વધતા. જે બદલાય છે તે છે લોનને સિક્યોર કરતી એસેટ, એટલે કે તમારા સોનાની કિંમત. એટલે રિસ્ક વધુ પૈસા ચૂકવવાનું નથી, પણ લોનની સિક્યોરિટી જતી રહેવાનું છે. એટલે જ જો માર્કેટ ફરી જાય તો એક સરળ લોન ઘણી કોમ્પ્લિકેટેડ અને ટેન્શનવાળી બની શકે છે. ગોલ્ડ લોન સિમ્પલ જ લાગે છે નહીં? સોનું આપો અને રોકડા પૈસા લો. પણ જો માર્કેટ તમારી વિરુદ્ધ જાય તો ત્યારે શું થાય? આવી સ્થિતિમાં એક છુપાયેલું જોખમ છે જેના પર લોકોનું ધ્યાન નથી જતું. લેન્ડર માટે તો બસ તમારા સોનાની માર્કેટ વેલ્યુ જ મહત્વની છે. સામાન્ય રીતે લોન સોનાની કુલ કિંમતના અમુક ટકા જેમ કે 75% જેટલી જ મળે છે. આ જે ગેપ છે એ જ લેન્ડરનું સેફ્ટી નેટ, એમનું સિક્યોરિટી બફર. હવે જ્યારે સોનાના ભાવ ઘટે ત્યારે આ સેફ્ટી બફર ઓછું થવા લાગે છે. લોનની રકમ તો એટલી જ રહે છે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે ભાવ એક હદથી નીચે જતા રહે છે. ભાવમાં મોટો ઘટાડો થાય એટલે તરત જ બેંક તરફથી એક્શન લેવાય છે. આને જ કહેવાય છે માર્જિન કોલ, એટલે કે લેન્ડરની સિક્યોરિટી પાછી લાવવાની ડિમાન્ડ. લોન લેતી વખતે કોઈએ આવી અચાનક આવતી શરત વિશે વિચાર્યું પણ ન હોય. જો આ નવી ડિમાન્ડ પૂરી ન કરી શકો તો પછી પરિસ્થિતિ ઝડપથી બગડી શકે છે. લેન્ડરનો તો એક જ ગોલ હોય છે, ભાવ હજી વધુ ઘટે એ પહેલાં પોતાના પૈસા પાછા મેળવી લેવા. કાયદા પ્રમાણે લેન્ડરને દેવું વસૂલવા માટે ગીરવે મૂકેલા સોનાની હરાજી કરવાનો પૂરો હક છે. તો એ સમજવું જરૂરી છે કે અહીં ખરેખર બદલાઈ શું રહ્યું છે. યાદ રાખો, લોનની રકમ કે વ્યાજદર નથી વધતા. જે બદલાય છે તે છે લોનને સિક્યોર કરતી એસેટ, એટલે કે તમારા સોનાની કિંમત. એટલે રિસ્ક વધુ પૈસા ચૂકવવાનું નથી, પણ લોનની સિક્યોરિટી જતી રહેવાનું છે. એટલે જ જો માર્કેટ ફરી જાય તો એક સરળ લોન ઘણી કોમ્પ્લિકેટેડ અને ટેન્શનવાળી બની શકે છે.